हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 64। रागद्वेष वियुक्तैः विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति। प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते। प्रसन्नचेतसो ह्याशो बुद्धिः पर्यवतिष्ठते। नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न च भावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम्। इन्द्रियाणां हि चरताम् यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञाम् वायुर्नाव इवाम्भसि। રાગ દ્વેષ વિયુક્તૈઃ જ્યાં સુધી આપણી બુદ્ધિ રાગ અને દ્વેષથી મુક્ત નથી થતી. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે રાગ દ્વેષ સારી વસ્તુ છે. રાગ દ્વેષને કારણે જ આ જગતમાં વિવિધતા છે. અનેકતા અને વિવિધતાનું કારણ શું છે? આ રાગ અને દ્વેષ છે. પણ એ જ રાગ દ્વેષ જ્યારે આપણા પર હાવી થઈ જાય, આપણા કર્મ માટે, આપણી ભાવના માટે જ્યારે એક દબાણ લાવે તો એ જ રાગ અને દ્વેષ આપણા માટે શું થઈ જાય છે? મુશ્કેલી ઊભી કરે. અને એટલા માટે ભગવાન શું કહે છે? રાગ દ્વેષ વિયુક્તૈઃ ઇન્દ્રિયૈઃ.
જે ઇન્દ્રિયો રાગ દ્વેષના દબાણમાં નથી, તો પછી કયા પ્રકારથી કામ કરે? જ્યાં સમજ એક વસ્તુ સ્પષ્ટ સમજી લેવાય, આ જગત બહાર છે, તમે અહીંયા અંદર છો. જો આ સમજો, તમને અને જગતને જોડનાર કોણ છે? આ ઇન્દ્રિય છે. તમારી અને જગતની વચ્ચે કોણ છે? આ પુષ્પ છે એમ જ્યારે આપણે કહીએ છીએ, તો પુષ્પ બહાર છે. આ પુષ્પ તમારા મનમાં ક્યારે આવે? આ ઇન્દ્રિયો દ્વારા એને ગ્રહણ કરવામાં આવે. જો સમજો, એનો અર્થ શું થાય? બહારના જગતને અંદર પ્રવેશવા માટે શાની જરૂર છે? આ ઇન્દ્રિયની જરૂર છે. પણ આ ઇન્દ્રિયો જે છે, જો સમજો, આપણી ગાડી હાંકવામાં આવે ને, ગાડી જે હાંકતો હોય ને એને ડ્રાઈવર કહેવાય. ગાડી જે હાંકે એને શું કહેવાય? ડ્રાઈવર કહેવાય. પણ આ ગાડીનો જે ડ્રાઈવર હોય ને, ક્યાં તો એની બાજુમાં અને ક્યાં તો પાછળ પેલો બીજો બેઠો, એને બેક સીટ ડ્રાઈવર કહેવાય. એને શું કહેવાય? પેલો પાછળ બેઠો ને બ્રેક માર લ્યા, એટલે પેલો તો ડ્રાઇવિંગ કરતો જ હોય, પણ એનું ડ્રાઇવિંગ કોણ કરતું હોય? વિચાર. અથવા પેલી બાજુમાં બેઠેલી હોય, જો તમે સંભાળજો, હા જોજો, હા આ પેલો આવ્યો, આ પેલો રિક્ષા વાળો આવ્યો, આખી કોમેન્ટ્રી ચાલશે, પેલી ક્રિકેટની કોમેન્ટ્રી ચાલે. એટલે ગાડીમાં એક ડ્રાઈવર નહીં હોય, ગાડીના કેટલા ડ્રાઈવર હોય? એટલે બે ડ્રાઈવર. આમાં ઇન્દ્રિય છે, જો સમજો, સાધન છે. ગાડી એક સાધન છે, એને ચલાવવું પડે. એમાં ઇન્દ્રિયો પણ શું છે? સાધન છે. બાહ્યકરણ. આ ઇન્દ્રિય શું કહેવાય? બાહ્યકરણ છે. આ બાહ્યકરણ છે, પણ એ કરણ છે તો પછી એને ચલાવનારો હોવો જોઈએ. એટલે ભગવાન અહીંયા શું કહે છે? આ તમારી ઇન્દ્રિયને પ્રવૃત્ત કરનાર કોણ છે? બે જ હોઈ શકે. એક રાગ દ્વેષ હોઈ શકે, બીજું તમે હોઈ શકે. રાગ દ્વેષના દબાણમાં નથી, એટલે કે ઇન્દ્રિયોની દરેક પ્રવૃત્તિની પાછળ એને પ્રેરણા કરનાર રાગ દ્વેષ નથી. તો પછી કોને કારણે ચાલી રહી છે? આત્મવશ્યૈ. કોના વશમાં છે? તમારા પોતાના વશમાં છે. તમે ઇન્દ્રિયોને ઉપયોગ કરો છો કે રાગ દ્વેષ ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે? આ બહુ મહત્વનું છે. જો રાગ દ્વેષ પ્રમાણે ઇન્દ્રિયો ચાલતી હોય તો પછી શું થવાનું? તમારું કઈ ચાલે નહીં. જો એટલે કહો, રાગ દ્વેષને જો અધીન હોઈએ તો પછી રાગ દ્વેષ જ બધી તમારી પ્રવૃત્તિનું નિયંત્રણ કરે. શું ખાવું, શું બોલવું, ક્યાં જવું, શું જોવું, વિચાર. એટલે હંમેશા દ્રષ્ટાંત આપો. પેલું આઈસ્ક્રીમ ખાવાનું મન થયું, જો આ વિચાર. એક વાર પેલો આઈસ્ક્રીમ ખાવાની ચટપટી થઈ, પછી બધી પ્રવૃત્તિ કરાવનાર કોણ છે? પેલો આઈસ્ક્રીમ ખાવાનો જે રાગ છે ને, ચાલ ઉભો થા, ચાવી લે, એટલે પેલો હાથમાં ચાવી લે. ત્યાં સ્કૂટર કાઢ, એટલે પેલો સ્કૂટર કાઢે. ત્યાં પેલો અમૂલ પાર્લર પર જા, ચાલ હવે કે ચોકલેટ આઈસ્ક્રીમ લે, ચાલ હવે જલ્દીથી ઘેર વહેલો પહોંચ, કેમ આઈસ્ક્રીમ પીગળી જાય. ઘરે જઈને પછી પેલા ઓર્ડર આપવાના બંધ નહીં થાય. આ બધી પ્રવૃત્તિમાં પેલો કોણ હોય? પેલો રાગ હોય. જો વિચાર, ચાલો વાટકી કાઢ, ચમચી કાઢ, આઈસ્ક્રીમ કાઢ, ચાલ મોઢા મૂક. જો વિચાર, આ પ્રવૃત્તિને પાછળ કોણ છે? તમે છો કે પેલો આઈસ્ક્રીમ ખાવાનો રાગ છે, ઈચ્છા છે? વિચાર. ભગવાન એટલે કહી ગયા, કામાત ક્રોધો વિજય. આ કામ છે, ઈચ્છા છે. ઈચ્છા બે રીતે જ પ્રગટ થાય, એક રાગ સ્વરૂપે અને બીજી દ્વેષ સ્વરૂપે. આગળ આપણે જોઈ ગયા. ઈચ્છા એક જ છે, પણ એ બે પ્રકારથી પ્રગટ થાય. એક રાગ સ્વરૂપે, આ મને ગમે છે, આ મને ગમતું નથી. રાગ અને દ્વેષ. પેલો રાગ પણ બે પ્રકારથી પ્રગટ થાય. જો
જે મને ગમે છે એ મારી પાસે રહેવું જોઈએ, અને જે મને ગમે છે એ મને પ્રાપ્ત થવું જોઈએ. જે મને ગમતું નથી એનાથી હું છૂટું, જે મને ગમતું નથી એ મને પ્રાપ્ત થાય નહીં. આ ઈચ્છા એક જ છે, પણ રાગ જ દ્વેષ રૂપે. અને રાગ પણ બે પ્રકારથી પ્રગટ થાય, દ્વેષ પણ શું થવાનો? બે પ્રકારથી પ્રગટ થાય. ઈચ્છા એટલે અવ્યક્ત અવસ્થા છે, રાગ દ્વેષ શું છે? વ્યક્ત છે. આમ તમે ઈચ્છાને અધીન છો કે આત્માને અધીન છો? ભગવાન શું કે છે? ઇન્દ્રિય કેવી હોવી જોઈએ? રાગ દ્વેષ વિયુક્ત. શંકરાચાર્યજી કે છે રાગ દ્વેષ થી પ્રવૃત્ત થવું એ સ્વાભાવિકી પ્રવૃત્તિ. એ કેવી છે? સ્વાભાવિક છે. આજે જગતમાં જેટલી પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે, બધી પ્રવૃત્તિ કોને કારણે છે? રાગ દ્વેષને કારણે. અને એટલા માટે પ્રવૃત્તિ કેવી કહેવાય? શંકરાચાર્ય શું કે છે? પ્રવૃત્તિ સ્વાભાવિકી. તત્ર યહ મુમુક્ષઃ ભવતિ. પણ જે મુમુક્ષુ બને છે, સ તાભ્યામ વિયુક્તૈઃ શ્રોત્રાદિભિઃ. જે મુમુક્ષુ છે એ આ રાગ દ્વેષની સ્વાભાવિક પ્રવૃત્તિ કરતો નથી. જેને મોક્ષની ઈચ્છા છે, જેને તત્વજ્ઞાનની ઈચ્છા છે, એને આ રાગ દ્વેષથી સ્વાભાવિક જે પ્રવૃત્તિઓ થઈ રહી. જો એટલા માટે જ્યાં સુધી આપણે અધ્યાત્મમાં આવતા નથી ત્યાં સુધી આપણે જે પણ કંઈ કરીએ ને બધું બરાબર જ કહેવાય. ઊંધિયું ખાવાનું મન થયું, ઊંધિયું ખાધું, ઉબાડ્યું ખાવાનું મન થયું, ઉબાડ્યું ખાધું, તિથલ જોવાનું મન થયું, તિથલ ગયા. જો આ બધી પ્રવૃત્તિ કેવી છે? સ્વાભાવિક છે. ચાલ ને આજે શ્રીખંડ બનાવ ને, જો આ સમજ સ્વાભાવિક છે. એમાં કોઈ પ્રકારનું આપણને શું છે? કોઈ પ્રકારની અડચણ નથી. આ સમજો. જે પ્રકારનું મન થયું એ પ્રકારથી આપણે જીવીએ છીએ, સ્વાભાવિક છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બધું સ્વાભાવિક, આખો સંસાર આ પ્રકારથી જ ચાલે છે. કોઈને પણ એમ કે ગાડી કેમ લીધી, કોઈને એમ કે ગાડી કેમ કાઢી લીધી. જો વિચાર, બધી વસ્તુ કેવી છે? આપણે રાગ દ્વેષ પ્રમાણે જ ચાલીએ છીએ. પછી એ નાનું બાળક હોય કે પેલો ગરડો હોય, બધી પ્રવૃત્તિ રાગ દ્વેષ પ્રમાણે જ છે. પણ એ જ વ્યક્તિ તત્ર યહ મુમુક્ષુઃ ભવતિ, જ્યાં એના જીવનમાં મોક્ષની પ્રધાનતા આવે, ને જો મોક્ષની પ્રધાનતા છે તો પહેલી જ વસ્તુ કઈ જરૂરી છે? રાગ દ્વેષ વિયુક્તૈઃ. આ ઇન્દ્રિયોને શું કરવી પડશે? રાગ દ્વેષથી મુક્ત કરવી પડશે. વિયુક્તૈઃ એટલે શું છે? અવર્જનીયાન. જો વિચાર, રાગ દ્વેષના વશમાં રહેતા નથી, રાગ દ્વેષ એનું સંચાલન કરતા નથી. તો પછી ઇન્દ્રિયોને સંચાલન કરનાર કોણ છે? સમજો, ગાડી જાતે તો ચાલવાની જ નથી, કારણ કે એ સાધન છે. એ જ રીતે ઇન્દ્રિયો પણ સાધન છે. તો ઇન્દ્રિયો જાતે તો પ્રવૃત્ત થવાની જ નથી. જો રાગ દ્વેષને કારણે એ પ્રવૃત્ત થતી નથી, તો પછી એને પ્રવૃત્ત કરાવનાર કોણ છે? આત્મવશ્યૈઃ. એટલે હું કહું છું, ઇન્દ્રિય સાંભળે છે એ તમે સાંભળો છો, કે તમારે સાંભળવું છે એ તમે સાંભળો છો? આ ફરક દેખાવો છે. આ પણ બધું હરખું જ લાગે. તમે માતાજી તમે ચલાવ્યા કરો, એ તો બધું અમને સમજ પડી જ જાય, નહીં પડે તો ઉપરથી જાય, એવો ફરક નહીં પડે. આટલું બધું લાંબુ કેમ ખેંચું છું? આ ફરક દેખાવો જોઈએ. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ રાગ દ્વેષથી થઈ રહી છે કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ તમે કરો છો? આ ફરક દેખાવો. આત્મવશ્યૈઃ આત્મવશ્યાની વશીભૂતાની. આ ઇન્દ્રિયો કેવી છે? તમારા પોતાના વશમાં છે. ભગવાન શું કહે છે? જો રાગ દ્વેષથી ચાલી રહી છે તો પતનની સીડી ભગવાને આપણને બતાવી જ દીધી.
બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. પણ જે રાગ દ્વેષને અધીન નથી, જે તમારે આધીન છે, પણ એ ઇન્દ્રિય તમારે આધીન છે એટલે અટકાવી દીધી છે એને કે નહીં? અટકાવી તો નથી. કેમ? વિષયાંચરણ. એ ઇન્દ્રિયો શું કરી રહી છે? વિષય ગ્રહણ કરી રહી છે, વિષયનું ગ્રહણ થઈ રહ્યું છે. એટલે કે સામાન્ય પ્રવૃત્તિઓ જે સંસારમાં કરવામાં આવી રહી છે એ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, પણ પ્રવૃત્તિ કરવા પાછળનું કારણ રાગ દ્વેષ નથી. કરવા પાછળનું કારણ કોણ છે? તમે છો. આત્મવશ્ય વિધેયાત્મા. વિધેયાત્મા એનો અર્થ શું થાય? ઈચ્છાતઃ. ઈચ્છાતઃ એટલે કે તમારી ઈચ્છાથી, તમારી પ્રેરણાથી ચાલે છે, રાગ દ્વેષ પ્રમાણે નહીં. તો કે એનો શું ફાયદો થાય? ભગવાન પ્રસાદમ અધિગચ્છતિ. એને જ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. જો આ વિચાર, એનો અર્થ શું થાય? આપણે માનીએ છે કેરી ખાઈએ તો અમે પ્રસન્ન રહીએ, છોકરાને છોકરો ખોળામાં બેસીને રમે તો અમે પ્રસન્ન થઈએ, નવું ઘર મળી ગયું તો અમે પ્રસન્ન થઈએ, નવી ગાડી મળી તો અમે પ્રસન્ન થઈએ. લોટરી લાગે તો બહુ પ્રસન્ન થઈ જઈએ. ભગવાન શું કે છે? પ્રસન્નતા ક્યારે છે? આત્મવશ્યેર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. તમે જ્યારે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરો છો, ઇન્દ્રિય તમારા પોતાના વશમાં છે, તો પછી પ્રસન્નતા છે. જો વિચાર, આપણે એમ માનીએ છીએ કે રાગ દ્વેષની પૂર્તિથી આપણને પ્રસન્નતા મળે છે. ભગવાન કે છે ઇન્દ્રિયોને તમારા વશમાં રાખશો તો પ્રસન્નતા મળશે. વિચાર, એટલા માટે હંમેશા ભગવદ્ ગીતાના શ્લોક જેટલા દેખાય છે ને એટલા સરળ નથી. ભગવાન બહુ સુંદર કહી રહ્યા. તમારે પ્રસન્ન બનવું છે, તમારે પ્રસન્ન બનવું હોય તો ઉપાય શું છે? આ ઇન્દ્રિયોને તમારા વશમાં રાખો. આશ્રમમાં રહેતા હોય ને, ત્યાં શાસ્ત્ર અધ્યયન કરતા હોય, મંદિરમાં પૂજા પાઠ થતી હોય, વિચાર સામાન્ય જનની વિચારસરણી કેવી છે? એ બાપડો બિચારો આશ્રમમાં રહે, બાપડો બિચારો પોતે બાપડો બિચારો છે. કેમ? કારણ કે કોને અધીન છે? રાગ દ્વેષના અધીન છે. પણ આપણે મગજમાં એવું ગોઠવી દીધું, જે કમાણી કરતો નહીં હોય, જેને બાપા પૈસા મૂકી ગયા હોય નહીં, જેની પાસે ઘર નથી, જેને કોઈ નોકરી મળે એવું નથી, એ ક્યાં જાય? ઋષિકેશ જાય. જે આ સંસારમાં કોઈ કામ લાગતો નથી એ શું કરે? એવું છે? જો વિચાર, એટલે શંકરાચાર્ય શબ્દ કયો વાપરે છે? યહ મુમુક્ષુ. જેને મોક્ષની ઈચ્છા છે, જે મુમુક્ષુ છે, એટલે કે એને એના જીવનનું લક્ષ્ય નિશ્ચિત કરી દીધું છે. આ સંસારી લોકોને કોઈ લક્ષ્ય જ નથી. આ સમજો, કોઈ લક્ષ્ય છે? રિટાયર થયા પછી કોઈ લક્ષ્ય નથી. જો વિચાર, તમારા જીવનનું ધ્યેય શું છે? તમારે શું સિદ્ધ કરવું છે આ જીવન? અમારે કઈ સિદ્ધ કરવું? અમે ખાધું પીધું લે એટલે જ કહું. આપણે પેલી વાર્તા જે સાંભળી આવે ને, એ વાર્તાના સંસ્કાર આપણા મગજમાં પડી ગયા છે. કઈ વાર્તા? કોઈ પણ વાર્તા સાંભળીએ પેલું વાર્તાનું છેલ્લું વાક્ય શું હોય? ખાધું પીધું ને રાજ કર્યું. રાજકુમારીને રાજકુમાર સાથે લગ્ન થઈ ગયા અને પછી ખાધું પીધું ને રાજ કર્યું. ખાધું પીધું રાજ કર્યું, કોઈ લક્ષ્ય નથી. સવારમાં એટલે આપણે પાછા ડાયા. જો આ સમજ, અમે તો પડશે તેવી દેવા છે. જો આ બીજા પાછા, એટલે તૈયારી કર, થોડીક તૈયારી રાખ. ના રે, અમે તો જેમ આવે ને એમ બધું કરતા નહીં. કોઈ આયોજન નહીં મળે, કોઈ પ્રયોજન મળે નહીં, કોઈ વ્યવસ્થા મળે નહીં. આવી છે આ મનુષ્ય જીવન છે. શંકરાચાર્ય શું કે છે? જેના જીવનનું લક્ષ્ય નક્કી થઈ ગયું, યહ મુમુક્ષુ, મોક્ષ જેના જીવનનું લક્ષ્ય છે,
એ શું કરે છે? આ રાગ દ્વેષના વશમાં થતો નથી, એ ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખે છે. અને આ જગતમાં દુઃખી થઈ ગયો એટલે હું મોક્ષની ઈચ્છા નથી કરતો. આ સમજતો પ્રસાદમ અધિગચ્છતિ, એને ખબર છે કે ખરી પ્રસન્નતા ક્યાં છે. આપણને પેલી ટીવી જોવામાં IPL, અત્યારે ભૂત બધાને વળગેલું છે. શાનું ભૂત વળગેલું છે? IPL. જો વિચાર, એને 50 લાખ ને કરોડ મળતો એટલે એ ચોગ્ગા છગ્ગા મારતો હોય. મફતમાં કોઈ ચોગ્ગા છગ્ગા મારતું નથી. જા સમજો. હમણાં ભાઈ મને મારા શહેરમાં કોઈ પણ મેચ હોય ને, માતાજી હું તો જોવા જાઉં, ગમે તે હોય. ચાલ આ સિદ્ધિ છે. હું તો એક પણ મેચ નહીં, હું તો સ્ટેડિયમ પર જઈને જ જોઉં માતાજી. આ લક્ષ્ય છે આપણા જીવન. હું નથી કહેતી ક્રિકેટ ખોટું જુઓ, પણ એ આપણા જીવનનું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય શું છે? આ મનુષ્ય જીવન શાના માટે? પુમાન ભવાબ્ધિમ ન તરે સ આત્મા. આ મનુષ્ય શરીર મળ્યા પછી જે મોક્ષની વિચાર કરતો નથી, એ શું કરી રહ્યો છે? આત્મહત્યા કરી. ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણે જોઈ ગયા, એ કે ચ આત્મહનાહ જનાહ. આત્મહનાહ, આત્માની જ અવગણના કરીએ છીએ. આનંદ સ્વરૂપ આત્માની અવગણના કરીએ છીએ. નિત્ય અનંત આત્માની અવગણના કરીએ છીએ. અને જે અનિત્ય છે, જે અપૂર્ણ છે, જે નાશવાન છે, એની પાછળ આપણે પડેલા છે. જો વિચાર, એટલે કઠોપનિષદમાં સરસ કહી ગયા. આ બધા કોણ છે? જો વિચાર, સ્વયં ધીરાઃ અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. પોતાને શું માની રહ્યા છે? હું તો પંડિત છું, મને બધી ખબર. એ પંડિત છે? મન પૂછ્યા વગર ગામમાં કોઈ લગ્ન એ નહીં કરે. પહેલાના જમાનામાં જો ને, ગામમાં પેલા 2-4 વડીલ હોય, સમાજ હોય ને, એ સમાજના વડીલ હોય. એને પૂછ્યા વગર કોઈ લગ્ન એ નહીં કરે ને, ઘરે નહીં બાંધે. સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. પણ બેઠો ક્યાં છે? અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ. એ રહે છે ક્યાં? અવિદ્યામાં બેઠો છે. આત્મ તત્વને જાણતો નથી, ઈશ્વર તત્વને જાણતો નથી, અવિદ્યામાં બેઠો છે. અને પોતાને શું માની રહ્યો છે? પંડિત માની રહ્યો છે, ધીરવીર માની રહ્યો છે. યમરાજા શું કહે? એની શું દશા થાય? દંદ્રમ્યમાણાઃ પર્યંતિ મૂઢાઃ. એ આ જગતમાં શું કરતો રહે છે? ભટકતો રહે છે. અંધે નૈવ નિયમાના યથાંધાઃ. જો વિચાર, આજકાલ બધા ગુરુજી જુઓ ને, આ બહુ મજાનું છે. હકીકત કહું તો યમરાજા જે ટીકા કરે ને, નિંદા, પોતે અવિદ્યામાં બેઠો છે અને શું માની રહ્યો છે? તમે તમારી સાથે આવો, હું તમને ક્યાં લઈ જઈશ? કાશીએ લઈ જાય. આ સંઘ કાશીએ પહોંચવાનો? યમરાજા શાનું દ્રષ્ટાંત આપે? અવિદ્યા એટલે શું છે? જ્ઞાન નથી, અંધ છે. જો વિચાર, એક અંધ પેલા બીજા અંધોને શું કહે છે? ચાલો હું તમને કાશીએ લઈ જાઉં. પેલા બધા આંધળા છે એટલે એ લોકોને તો ખબર પડવાની જ નથી કે આ અંધ છે. જા સમજ. એટલે એ બાપડા શ્રદ્ધાળુ છે એટલે શું કરે છે? એટલે કોણ? બોલતા ભી દીવાના और सुनता भी दीवाना. અંધે નૈવ નિયમાના યથાંધાઃ. જ્યાં લગી આત્મ તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સર્વ સાધના જૂઠી. પણ આત્મતત્વની ચર્ચા કોણ કરે? કોને રસ છે? જો સમજો, આપણને રસ શામાં પડે? માતાજી પેલો હનુમાન યાગ કરેલો બહુ મજા આવી ગઈ. માતાજી હનુમાન યાગ કરવાનો હોય તો હું આવું. જો સમજો, આત્મતત્વ ચિંતન કરવાના એમાં તો ઠીક છે, હવે બહુ મજા નહીં પડે, કંટાળો આવે. માતાજી 1 લાખ લોકો ભેગા થયા હતા ભેગા. 1 લાખ ભેગા થઈ ગયા એટલે સાચું થઈ ગયું. રુચિ ક્યાં છે? જો સમજો, અનિત્યમાં, જગતમાં આપણને રુચિ છે.
અને મહાત્મા પાસે જઈને પાછી આપણે ચર્ચા તો એ છે, મોક્ષની તો કઈ ચર્ચા હોય જ નહીં. આ સમજો. અને એટલે શંકરાચાર્ય ભગવાન કહેતા નથી, પણ શંકરાચાર્ય શબ્દ મૂકો દે, મુમુક્ષુ, જેના જીવનમાં લક્ષ્ય સિદ્ધ કરવું છે, મોક્ષ જેના જીવનનું લક્ષ્ય છે, એને આ તો અવશ્ય કરવું જોઈએ. પોતાની ઇન્દ્રિયને પોતાના વશમાં રાખે છે. અને એનું પહેલું ફળ કયું છે? પ્રસાદમ અધિગચ્છતિ. એના જીવનમાં પ્રસન્નતા છે. હું એટલે કહું, વેદાંત ભણતા હોય તો દિવેલ પીધેલું મોઢું રાખે ને, એ વેદાંતનું અપમાન કરી રહ્યા છે. આ સમજજો. વેદાંત તું આનંદ સ્વરૂપ છે, પેલો એવું મોઢું લટકાવીને ફરતો હોય. આનંદ સ્વરૂપ પરમાત્માનું ચિંતન કરવાનું છે, તો પછી આપણે કેવા હોવા જોઈએ? પ્રસન્ન હોવા જોઈએ. પેલો એવો દુઃખી હોય. જો વિચાર, એકવાર સ્વામીજી અમને બહુ સરસ કહ્યું કે તમે વેદાંત ભણો છો, અને વેદાંત ભણનાર કેવો હોવો જોઈએ? ભગવાન કે છે પ્રસાદમ અધિગચ્છતિ, પ્રસન્નતા હોવી જોઈએ એના જીવન. પેલો એટલો સિરિયસ ગંભીર રહેતો હોય, એવો દુઃખી રહેતો હોય. સ્વામીજી કે તને તો મોક્ષ મળવાનો જ નથી, પણ તને જોઈને બીજા એમ વિચારશે કે વેદાંત ભણવું નથી આપણે. જા એમ વિચાર. આમ ભગવાન શું કે છે? પહેલું તો શું હોવું જોઈએ? પ્રસન્નતા. આપણા જીવનમાં પ્રસન્નતા આવી કે નહીં? હજી આપણું મન ખાટું મોડું થાય છે, સુખી દુઃખી થાય છે. એનો અર્થ શું થયો? હજી પૂર્ણતઃ રાગ દ્વેષ પર આપણું નિયંત્રણ આવ્યું નથી. જો રાગ દ્વેષ આપણા વશમાં હશે તો પછી આપણા જીવનમાં પ્રસન્નતા અવશ્ય હશે. પ્રસન્નતા નથી, એનો અર્થ શું થયો? હજી રાગ દ્વેષ પર નિયંત્રણ મેળવવાની જરૂર છે. પણ કે આ પ્રસન્નતા શું કામની છે? પ્રસાદે સતી કિમ સ્યાત. શંકરાચાર્યજી આગળ કહે છે કે આ પ્રસન્નતા મળી શું થવાનું? ઇતિ ઉચ્યતે. ભગવાન કહી રહ્યા, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. હું વારંવાર જે કહું છું કે જો તમારું મન પ્રસન્ન છે ને, તો બહાર કોઈ મુશ્કેલી નથી. બહાર ગમે તે થઈ જાય, જો તમારું મન પ્રસન્ન છે તો બહારની કોઈ વસ્તુ તમને દુઃખી કરી શકે એમ છે જ નહીં. આ ગામડામાં એક કહેવત હતી, આ બધી ગાયો જે રાખતા, આજે 30-40 વર્ષ પહેલા પણ જુઓ ને તો બધા ગાય જ રાખતા, કોઈ ભેંસ નહીં રાખતું. હકીકત કહું, મારા દાદાને ત્યાં 8 ગાયો હતી, એક પણ ભેંસ નથી. આ છેલ્લા 30-40 વર્ષમાં જ આ ભેંસ આવી. બાકી પહેલા કોઈ ભેંસ હતી કે બધા ગાય જ રાખતા. આ ભેંસને ડોબું કહેવાય. જા સમજો. એ ડોબાનું દૂધ પી પીને આપણે શું થઈ ગયા છે? હકીકત કહું તો દૂધ પીવાનું હોય તો ગાયનું જ દૂધ પીવાનું. અને પહેલા ગાયો જ રાખતા. જો આ વિચાર, એ ગાયને માટે આપણી એક કહેવત હતી ગામમાં, નબળી ગાયને બગાઈ વધારે. આ ગાયને જે હેરાન કરનાર જે જીવડા હોય ને એને બગાઈ કહે. ઝીણા ઝીણા જીવ, એ પેલું એનો ચામડી પર બેસીને શું કરે? પેલું લોહી છૂસે. પણ એ બગાઈ કોને લાગે? જો આ સમજો. નબળી ગાયને બગાઈ વધારે. જા સમજ. એમ આ જગત જે છે કોને દુઃખી કરે? આપણું મન નબળું હોય, રાગદ્વેષના અધીન હોય તો પછી આ જગત આપણને દુઃખી કરે. પણ આપણું મન જો પ્રસન્ન છે, બહાર ગમે તે થઈ જાય. જો વિચાર, એટલે પેલો ગ્લાસ તોડવાનું દ્રષ્ટાંત જ મારું યાદ રાખવાનું. મગજ જો ફટકેલું હોય અને પેલો છોકરો ગ્લાસ તોડે, જો આ સમજ, પેલા બિચારા તો આવી જ બને. એવો ધીબેડી નાખે બિચારાને, એવો ખખડાવી નાખે. એક 2 રૂપિયાનો ગ્લાસ તૂટી ગયો, એમાં તો પેલા છોકરાનો બિચારાનો આવી બને. જો આ વિચાર. પણ દીકરી જમાઈ આવ્યા હોય, મન આમ પ્રસન્ન હોય, અને જમાઈથી જો ગ્લાસ તૂટી ગયો તો ધીબેડી નાખીએ, ખખડાવી નાખીએ. જો વિચાર, દીકરી આવવાનો આનંદ એવો હોય કે પેલો ગ્લાસ તૂટે એમ નહીં, ડાળે ઢોળાઈ જાય તો પણ શું છે? તતઃ કિમ સ્યાત. પ્રસન્ન મન જો આપણી પાસે હશે તો ભગવાન શું કહે છે?
પ્રસન્ન ચેતસો હિ આસુ. આસુ એટલે તત્કાળ, શીઘ્ર. પ્રસન્ન આધ્યાત્મિકાદીના હાનિ વિનાશઃ યતે ઉપજાયતે. આજે યતિ છે, આજે મુમુક્ષુ છે, એના માટે આધ્યાત્મિક આદિ સર્વ દુઃખો જે છે એને શું થઈ જાય છે? નાશ થઈ જાય. એટલે કે બહાર રહેતા નથી એમ નહીં, બહાર તો અનુકૂળતા પ્રતિકૂળતા રહેવાની, પણ એ એના મન પર અસર કરતા નથી. જ્યાં બહાર તો અનેક પ્રકારના બેક્ટેરિયાઓ છે, આ સમજો. અનેક પ્રકારના રોગ જન્માવે એવા જીવાણુઓ છે. આપણા ફેફસામાં એ બધા પડેલા જ છે, પણ આપણી રોગ પ્રતિકાર શક્તિ એવી છે કે કોઈ પણ પ્રકારે રોગ આપણને થતો નથી. આ સમજો. એ જ રીતે બહાર તો અનુકૂળતા પ્રતિકૂળતા રહેવાની જ છે, પણ આપણું મન જો નબળું પડ્યું તો આ બધી વસ્તુ શું કરે છે? આપણા પર હાવી થઈ જાય છે, આપણા પર દબાણ લાવે છે. આગળ એટલે આ સમજજો એક વસ્તુ. આ બધી ચર્ચા ક્યાં થઈ રહી છે? સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં છે. આ સમજવાનું, આ યાદ રાખજો. આ ચર્ચા કયા વિભાગમાં થઈ રહી છે? સ્થિત પ્રજ્ઞના લક્ષણની અંતર્ગત ભગવાન આ ચર્ચા કરી રહ્યા છે. આ સમજો. સાધકની ચર્ચામાં ભગવાન આ ચર્ચા નથી કરતા, જ્ઞાનીની ચર્ચામાં આ વાત કરી રહ્યા છે. સમજો. અને જ્ઞાની માટે તો આગળ ભગવાન કહી ગયા, દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ. બહાર ગમે એટલી પ્રતિકૂળતા હોય, એનું મન ક્યારે પણ શું છે? ઉદ્વિગ્ન નથી. આમ જો તમારું મન પ્રસન્ન છે તો પછી આ જગત તમને કોઈ રીતે દુઃખી નહીં કરી શકે. અને એટલે ભગવાન શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે. અને જો તમારું મન પ્રસન્ન છે, બહારની કોઈ વસ્તુ તમને સ્પર્શી શકતી નથી. આપણને બધું સ્પર્શી જાય. આ સમજો. ગુજરાતીમાં એને શું કહેવાય? લાગી આવે. એને શું કહેવાય? કોઈ જોઈ તોય લાગી આવે ને કોઈ ન જોઈ તોય લાગી આવે. કોઈ કંકોત્રી મોકલે તોય લાગી આવે, અને કંકોત્રી નહીં મોકલે ને તોય લાગી આવે. જા સમજ. આ પેલાને ત્યાં લગ્નમાં ગયા, પેલા મગનભાઈ ઉભેલા બાજુ સામે જોયું નહીં, વાતે નહીં કરી, શાંતિ. બધી વસ્તુ આપણને શું થાય? લાગી આવે છે. તકલીફ જ આપણી આ છે. આ સમજો. જેટલું આ જગતમાં આપણને દુઃખી થાય છે, જેટલું આ જગતમાં આપણને લાગી આવે છે, જેટલું આ જગત આપણને સ્પર્શી જાય છે, એનો અર્થ કે એટલું આપણું મન શું છે? નબળું છે. આ સમજો. આપણા મનની નબળાઈ છે. રોગ ક્યારે થવાનો? આપણું શરીર નબળું પડે તો રોગ થવાનો. આપણે મલેરિયા થયો, આ મચ્છર કરડ્યા ને એટલે મલેરિયા. એટલે પણ ગામમાં આખા ગામને મચ્છર કરડે, પણ તને જ મલેરિયા કેમ થયો? એવું છે કે આખા વલસાડમાં એને એકને જ મચ્છર કરડ્યા? રોજ કેટલાય લોકોને મચ્છર કરડે છે, તો બધાને કેમ મેલેરિયા થતો નથી? કારણ કે એમનું શરીર શું છે? પ્રતિકાર શક્તિ છે. એ માનસિક રીતે આપણે પણ શું બનીએ? એક બળવાન બનીએ. આત્મબલમ હિ બલમ. હું આજે વારંવાર વાત કરું છું, આત્મબળ આપણામાં હોવું છે. આપણે દરેક બાબતમાં નબળા પડી જઈએ, દરેક બાબતમાં આપણે ઢીલા પડી જઈએ છીએ. આત્મબળ છે જ ને. અને જો આત્મબળ નથી તો પ્રસન્ન રહેવું પણ શું છે? અશક્ય છે. ભગવાન શું કહે છે? જો તમારું મન પ્રસન્ન છે તો બાહ્ય જગતના કોઈ દુઃખ તમને હેરાન કરી શકે એમ નથી. નાશ ઉપજાયતે. એ બધા નાશ પામે જ છે. આમ બહારનું જગત તો એને સ્પર્શી શકતું જ નથી. જો આ સમજો. બીજું શું છે? પ્રસન્ન ચેતસો હિ આસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જેનું મન પ્રસન્ન છે, સ્વસ્થ. જો આ પ્રસન્નતાનો અર્થ, પ્રસાદનો અર્થ શું કરે છે? પ્રસન્નતા. અને પ્રસન્નતાનો અર્થ શંકરાચાર્ય શું કહે છે? સ્વસ્થ અંતઃકરણ. આ સ્વસ્થ શબ્દ સમજી લેવાનો. તટસ્થ કોને કહેવાય? તટે તિષ્ઠતિ ઇતિ તટસ્થ. જે કિનારા પર ઊભો છે એને શું કહેવાય? તટસ્થ. ગૃહસ્થ કોને કહેવાય? ગૃહે તિષ્ઠતિ ઇતિ ગૃહસ્થ. જો સમજો. મધ્યસ્થ. મધ્યે તિષ્ઠતિ ઇતિ મધ્યસ્થ. એ જ રીતે સ્વસ્થ. એનો અર્થ શું થાય?
સ્વે આત્મની તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ. હું એટલે વારંવાર તમને કહું કે સંસ્કૃત ભાષા બહુ મજાની છે, આમાં આનંદ છે, પણ આપણને પહેલેથી પેલું વ્યાકરણ ગોખાવાનું કરાવવાનું ને એટલે આપણે સંસ્કૃત પ્રત્યે શું થઈ ગયું, એક પ્રકારનો દ્વેષ, એક પ્રકારનો અણગમો આપણા મનમાં જન્મેલો છે. બાકી તમે એના એક એક શબ્દ જુઓ, એ શબ્દનો અર્થ કરો તો એમાં શું છે, આનંદ છે. સ્વસ્થ કોને કહેવાય? સ્વે આત્મની તિષ્ઠતિ ઇતિ સ્વસ્થ, જે પોતે જ પોતાનાથી પ્રસન્ન છે. આત્મની એવ આત્મના તુષ્ટ. જ્ઞાનીનું લક્ષણ શું કહ્યું ભગવાને? પોતે જ પોતાનાથી પ્રસન્ન છે. તમે જો એમ વિચારતા હોય કે આ જગત મને સુખી કરે, ભગવાન મને સુખી કરે, તમે જ તમારાથી સુખી છો કે નહીં? તમે જ તમારાથી પ્રસન્ન છો? તમે જ તમે પોતાને અપનાવી શકો છો? જગત તમારો વિરોધ નથી કરતું. ખરેખર તમારો વિરોધ કરનાર કોણ છે? તમે પોતે જ છો. તમારા વિશેનો અભિપ્રાય કેવો છે? બીજા તમારા વિશે શું કહે છે એ બાજુ મૂકી દો, પણ તમે જ તમારા વિશે શું કહો છો? આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ? હું ગરડો થયો, હું નકામો, મને કંઈ યાદ રહેતું નથી, મારા મગજનું કંઈ ઠેકાણું નથી. આ કોના અભિપ્રાય? તમારા જ તમારા વિશેના અભિપ્રાય છે. એટલે બીજો મારી પાસે આવીને મને કે નહીં માતાજી, હું તો એવું મારા વિશે ક્યારેય વિચારતું નથી, હું તો એમ જ કહું મારા જેવો ડાયો કોઈ નહીં. આ બીજો તમારા વિશેના નકારાત્મક અભિપ્રાય હોય કે હકારાત્મક હોય, આ સમજો. પણ એ બધા અભિપ્રાયનો આધાર શું છે? આ ઉપાધિ છે. જો વિચાર, શરીરની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ તમે કહો, પછી એ નકારાત્મક હોય કે હકારાત્મક હોય, કોઈ ફરક નથી પડતો. આ સમજો. કારણ કે છેવટે એ તમારા વિશેનો જે તમારો અભિપ્રાય છે કોને આધારે છે? શરીર, મન, બુદ્ધિને આધારે છે. અને કોઈને પણ શરીર, મન અને બુદ્ધિ પૂર્ણ છે? કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે મને બધું જ ખબર છે? કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે મારા જેવો બળવાન કોણ? જો સમજ. પણ તમે એને નકારાત્મક રીતે લો કે હકારાત્મક રીતે લો, પણ તમારા વિશેના અભિપ્રાય જો ઉપાધિની દ્રષ્ટિએ છે તો તમારું મન પ્રસન્ન રહી શકે એવી કોઈ શક્યતા નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને શું છે, ઉણપ દેખાવાની જ છે. એટલે ગુજરાતીમાં કહેવત છે, શેરને માથે સવાર છે. આપણે ગમે એટલા પોતાને હોશિયાર માનતા હોઈએ, આપણાથી હોશિયાર તો પેલો કોઈક હોવાનો જ. આપણે પોતાને ગમે એટલા ધનવાન માનતા હોઈએ, આપણાથી ધનવાન પેલો કોઈક બીજો હોવાનો જ છે. જો આમ આપણી ઉપાધિ, આપણા સંબંધ, ધન, સંપત્તિ, આ બધાને આધારે આપણે જો પોતાના વિશે અભિપ્રાય બાંધી રહ્યા છે, તો એમાંનો એક પણ અભિપ્રાય આપણે શું છે, સ્વીકારી શકીશું? આમ પોતાના વિશે જે આપણા અભિપ્રાય છે, એ અભિપ્રાય આપણને પોતાને માન્ય છે ખરા? અને જો એ માન્ય નથી તો આપણે પ્રસન્ન રહી શકીએ ખરા? ભગવાન અહીંયા આગળ બહુ વ્યવહારિક વાત કરે છે. આ સમજો. પ્રસન્ન ચિત્ત, શંકરાચાર્યજી અર્થ કરે છે સ્વસ્થ અંતઃકરણ, જે પોતે પોતાનાથી પ્રસન્ન છે. સ્વસ્થ અંતઃકરણસ્ય હિ આશુ શીઘ્રમ બુદ્ધિ પર્યવતિષ્ઠતે આકાશમ ઇવ પરિસમંતાત અવતિષ્ઠતે આત્મસ્વરૂપેણ. એની બુદ્ધિ શું છે? એ આત્મસ્વરૂપમાં જ સ્થિત થઈ જાય છે. નિશ્ચલી ભવતી ઇત્યર્થ. એની બુદ્ધિ આત્મતત્વમાં નિષ્ઠ થઈ જાય છે. પણ આપણી બુદ્ધિ આત્માથી બાકીના બધામાં જ ભટકતી હોય. તકલીફ આપણી આ છે. જો આ વિચાર, બીજા બધે જ ભટકે. આ વિચાર એટલે જ પેલો કવિ કહી ગયા,
મહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાજે રે. હરિનો માર્ગ છે શૂરાનો કાયરનું જો કામ નહીં. પ્રથમ મસ્તક મૂકી વળતા લેવું નામ જો. હિંમત કરવી જ પડે. જો આ સમજો એટલે કહો આ તત્વ ચિંતન કરવું, ઈશ્વર ચિંતન કરવું, એના માટે અંદરથી શું છે? હિંમતની જરૂર છે. સામાન્ય રીતે આપણું જીવન એવું છે કે જ્યાં પ્રત્યક્ષ આપણને ભરોસો હોય એ પ્રકારે આપણે ચાલીએ. ધારો કે એક બસ છે, જો સાંભળજો તમે, એ બસનો ડ્રાઈવર જે છે એને આપણે જોયો નથી, પણ એ બસની જે કંપની છે એને આપણે ઓળખીએ છીએ. એટલે પેલો કંપની વાળો એમ કે ના રે ના, તમને 10 કલાકમાં હું ભાવનગર મૂકી દઉં. જો આ સાંભળો, તો આપણે એના પર શું કરીશું? આ શ્રીનાથજી વાળાની બસ છે, 10 કલાકના ભાવનગર મૂકે છે. એ ડ્રાઈવરને તો આપણે જોયો જ નથી. જો આ સમજો, પણ આપણે કોને ઓળખીએ છીએ? કંપનીને ઓળખીએ. એ બસમાં આપણે બેસીશું કે નહીં બેસીશું? ભરોસો કરીશું કે નહીં કરીશું? કરીશું. કેમ? કારણ કે કંપની આપણા માટે શું છે? જાણીતી. એ જ રીતે આ જગતમાં આ સંપૂર્ણ જગત જે કંપની છે ચલાવનાર કોણ છે? પણ એના પર ભરોસો છે આપણને. પણ શ્રીનાથજી પર, શ્રીનાથજી બસ વાળા પર ભરોસો છે, પણ શ્રીનાથજી બાબા પર ભરોસો છે? પેલું શ્રીનાથજી કંપની પ્રત્યક્ષ છે એટલે આપણે એના પર શું કરીએ છીએ? ભરોસો કરી શકીએ કે પ્રત્યક્ષ છે. પણ શ્રીનાથજી બાબા પરોક્ષ છે, પણ એના પર પણ શું કરવાનો છે? ભરોસો કરવાનો. શું થયો? એ કૂદી પડવું જ પડે. મહી પડ્યા તે. જો આ સમજો, આ પડ્યા શબ્દ કેમ વાપર્યો? એ કૂદવું જ પડે. પણ કોના ભરોસે કૂદીએ છીએ? છે ઈશ્વર. અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, એ પરમાત્મા છે, એના પર મને ભરોસો છે. જો વિચાર, હમણાં એક SMS આવ્યું, જો બહુ સરસ SMS હતું. નાનું બાળક હોય ને, વર્ષનું, 6 મહિનાનું, વર્ષનું, 2 વર્ષનું બાળક હોય, પપ્પા એની સાથે રમતા હોય. દાસમ પછી પપ્પા એ બાળકને શું કરે? ઉછાળે. જો આ સમજ, જો વિચારી દો, એને ઉપર ઉછાળે. એને ઉછાળે ત્યારે બાળક રડે છે? ગભરાઈ ગયું? ભયભીત થઈ ગયું? ખરેખર જો ને બાળક બહુ ખુશ થતું હોય, કિલકિલાટ હસતું હોય. તમે જો ને, એને જયારે ઉછાળો ત્યારે બાળક શું કરતું હોય? ખુશ થતું. એ કેમ ખુશ થાય છે? કારણ કે એને ખબર છે કે હું પડીશ ત્યારે મારા પિતાજી મને શું કરવાના છે? ઝીલી લેશે. જા વિચારજો. SMS બહુ બુદ્ધિશાળી SMS છે. આ સમજજો. બાળકને જ્યારે પિતાજી ઉછાળે છે એને ખબર છે કે પિતાજી મને શું કરવાના છે? ઝીલી લેશે. પેલી શ્રીનાથજી કંપનીની બસમાં બેસીએ છે. જો આ વિચારજો. પણ ભગવાન પર ભરોસો છે આપણને? જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફક કરો. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રખીએ. પ્રત્યક્ષ પર ભરોસો કરીએ છે, પણ આ પરમાત્મા જે છે, એટલે આપણે આગળ જોઈ ગયા ને ગઈકાલે પણ, મત પર ઈશ્વર પરાયણ બનીએ છીએ આપણે. ઈશ્વર પર આપણને ભરોસો છે આટલો. જેટલો ભરોસો તમે, SMS બહુ સરસ કર્યો કે જેટલો ભરોસો તમને પેલા પિતાજી પર છે, એટલો જ ભરોસો કોના પર હોવો જોઈએ? ઈશ્વર પર હોવો જોઈએ. આ સમજ. અને એટલો ભરોસો જો ઈશ્વર પર છે તો જેમ પેલો બાળક કિલકિલાટ હસે છે એમ તમારું મન પણ શું રહેવાનું? પ્રસન્ન રહેવાનું. જો આ સમજો, આપણું મન પ્રસન્ન નથી એનો અર્થ શું થયો? ઈશ્વર પર આપણને હજી પૂરો ભરોસો થયો નથી. જો ઈશ્વર પર ભરોસો હોય તો દુઃખી થવાનું કોઈ કારણ મળી શકે એમ નથી.
આ સમજો, જેમ બાળક હસી શકે છે. પણ બીજો એક SMS આવ્યો આજે. SMS એવો આવ્યો કે આ પ્રતિકૂળતા હોય ને ત્યારે જ ભગવાન છોડીને જતો રહે. જાસમુખ આપણને જે લાગી રહ્યું છે કેવું લાગે છે કે પ્રતિકૂળતામાં જ ભગવાન છોડીને જતો રહ્યો. SMS બહુ સરસ છે, એટલે એનો જવાબ બહુ સરસ આવે કે જ્યારે પરીક્ષા હોય ને ત્યારે ટીચર આપણી સાથે નહીં હોય. આખું વર્ષ ટીચર તમને ભણાવે છે, પણ પરીક્ષા આવે ત્યારે શું છે? એક્ઝામ ટાઈમ ટીચર ક્વિટ્સ યુ. પરીક્ષા વખતે તો ટીચર તમને શું કરવાનું? છોડીને જ જવાનો છે. કેમ? ટીચરને તમારા પર ભરોસો છે, એ બરાબર લખવાનો જ છે. આખું વર્ષ મેં એને ભણાવ્યો છે, એ બરાબર ભણ્યો છે, એને મારી એને જરૂર નથી, એ જાતે ફોડી લેશે. આપણે ગુજરાતીમાં શું કહેવાય? એમ પ્રતિકૂળતા આવે ત્યારે આપણને એવું લાગે ખરો ભગવાન આપણી સાથે નથી, પણ ભગવાનને આપણા પર ભરોસો છે. આગળ મેં તમને આ એક બીજો SMS કહ્યો હતો, ભગવાન જ્યારે તમારી પ્રાર્થના સાંભળે, તમારી પ્રાર્થનાનો જવાબ આપે, તો ભગવાન પર તમને શ્રદ્ધા છે. ભગવાન જ્યારે તમારી પ્રાર્થનાનો ઉત્તર આપતો નથી, એનો અર્થ શું થયો? ભગવાનને તમારા પર શ્રદ્ધા છે. હું એટલે વારંવાર કહું છું, વેદાંત તો છે જ, આત્મતત્વનું ચિંતન પણ છે, પણ આ બધી વસ્તુ કોના ભરોસે કરવાની છે? ઈશ્વરને ભરોસે છે. જ્યાં સુધી પૂર્ણતઃ ઈશ્વરને સમર્પિત નહીં થઈએ ત્યાં સુધી પ્રસન્ન ચિત્ત રહેવું અશક્ય છે. પ્રસન્ન ચિત્ત, હું વારંવાર કહું ને કે ખરેખર સિદ્ધિ એ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું મન પ્રસન્ન છે કે નહીં. ગમે તે જીવનમાં પરિસ્થિતિ આવે, તમારું મન પ્રસન્ન છે, ખરી સિદ્ધિ એ છે. તમારી પાસે કેટલું ધન છે ને, તમારો કેટલો બંગલો છે ને, તમારી કેવી સંપત્તિ છે ને, તમારી નામના કેટલી છે, કોઈ મતલબ નથી. આ બધું કર્યા પછી પણ જો તમારું મન પ્રસન્ન નથી તો આ બધી વસ્તુ શું છે? નકામી છે. આ સમજો, બધું ગોળ ફરીને અહીંયા જ આવીને ઊભું રહે છે. તમારું મન પ્રસન્ન છે કે નહીં? આ જગતની અંતર્ગત સૌથી મોટી સિદ્ધિ એ છે કે તમારું મન પ્રસન્ન રહેવું જોઈએ. કેમ? પ્રસન્ન ચેતસહિ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. જેનું મન પ્રસન્ન છે, તત્કાળ આત્મામાં એની બુદ્ધિ નિષ્ઠ થઈ જ જાય છે. એનો અર્થ શું થાય? તમે આત્મજ્ઞાન મેળવી શકતા નથી અથવા તમે આત્મામાં નિષ્ઠ થઈ શકતા નથી, એના માટે બહાર કોઈ કારણ નથી. તમારું મન પ્રસન્ન નથી. જો એટલે શંકરાચાર્યજી કહે છે, પરિસમંતાત અવતિષ્ઠતે આત્મ સ્વરૂપેણ એવ નિશ્ચલી ભવતિ ઇત્યર્થઃ. એવં આ પ્રકારથી પ્રસન્ન ચેતસઃ અવસ્થિત બુદ્ધેઃ કૃતકૃત્યતા યતઃ તસ્માદ રાગદ્વેષ વિયુક્તૈઃ ઇન્દ્રિયૈઃ. એનો અર્થ શું થયો? આ ગોળ ફરીને પાછું ક્યાં આવીને ઊભું રહી ગયું? તમારું મન ક્યારે પ્રસન્ન રહેશે? રાગદ્વેષ વિયુક્તૈઃ. જે રાગદ્વેષના હાથમાં નથી. એનો અર્થ શું થયો? શાસ્ત્ર અવિરુદ્ધેહિ. આજે વાત કરું છું, શાસ્ત્ર વિરુદ્ધ કંઈ જ નહીં કરવાનું. અવર્જનીય. શું આ અવર્જનીય શબ્દ બહુ મજાનો છે. વર્જનીય એટલે શું છે? જે ત્યાગ કરવા યોગ્ય છે, જે સ્વીકારવા યોગ્ય નથી. આયુર્વેદમાં ખાસ આ વાપરવામાં આવે. જાશે ઘૂંટણ બહુ દુખતું હોય તો એ શું કે? અવર્જનીય. અવર્જનીય એટલે શું છે? કોઈ પ્રકારે ઈશ્વર વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ નથી. હું એટલે જ કહું, આપણું જીવનમાં જે સંઘર્ષ જે છે એ 3 પ્રકારથી જ છે.
જીવનનો સંઘર્ષ આ 3 પ્રકારથી, જો આ બરાબર સાંભળો. પહેલો સંઘર્ષ છે શાસ્ત્ર વિરુદ્ધ. શાસ્ત્ર જે કહે છે એનાથી આપણે સંઘર્ષ કરીએ. સત્યમ વદ, ધર્મમ ચર, એટલે પહેલો સંઘર્ષ ક્યાં છે? શાસ્ત્ર સાથે આપણો સંઘર્ષ છે. બીજો સંઘર્ષ આપણો કયો છે? ઈશ્વર સાથેનો સંઘર્ષ છે. ઈશ્વરમાં શ્રદ્ધા છે, ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અને છતાં પણ આપણે દોષારોપણ કોને કરતા રહીએ છીએ? આ ભગવાન સાંભળતો જ નથી. આ સતત સંઘર્ષ કોની સાથે કરી રહ્યા છે? ઈશ્વર સાથે કરી રહ્યા છે. જો અને ત્રીજો જે સંઘર્ષ જે છે એ આપણે જાત સાથે કરી રહ્યા છીએ. આપણે પોતાની સાથે જ સંઘર્ષ કરી રહ્યા છીએ. જો વિચાર, કેમ? કારણ કે આપણે પોતે જ પોતાને સ્વીકારી શકીએ છીએ નહીં. આમ સતત પોતાના અસ્વીકાર રૂપી સંઘર્ષ આપણે કરીએ. આપણો જે સંઘર્ષ છે શું છે? પોતાનો અસ્વીકાર છે. આમ આપણા જીવનમાં શાસ્ત્રનો સંઘર્ષ છે, ઈશ્વર સાથેનો સંઘર્ષ છે, આત્મા સાથેનો સંઘર્ષ છે, અને આપણે એવું ઈચ્છીએ છીએ મારું મન પ્રસન્ન રહે. શંકરાચાર્યજી કહી રહ્યા શાસ્ત્ર અવિરુદ્ધેષુ અવર્જનીયેષુ યુક્ત સમાચરેત ઇતિ વાક્યાર્થ. ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરી રહી છે, પણ જીવનમાં કોઈ પણ પ્રકારનો શાસ્ત્ર, ઈશ્વર કે આત્માથી કોઈ વિરોધ નથી, કોઈ અસ્વીકાર નથી, કોઈ સંઘર્ષ નથી. જાણ આપણું જીવન કેવું છે? સતત સંઘર્ષમય જીવન છે. અને આપણો પોતાની સાથેનો સંઘર્ષ કેવો છે? આપણે જ પોતે કહીએ રોજ 6 વાગે ઉઠીને ધ્યાન કરવું છે, અને પછી એનો નિયમનો ભંગ પણ કોણ કરે છે? પોતે જ નિયમ બનાવે અને પોતે જ નિયમનો શું કરે? ભંગ કરે. એનો અર્થ શું થાય? આપણે કોની સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ? આપણી જાત સાથે જ સંઘર્ષ કરીએ. આપણે જ નક્કી કરીએ હવે કાલથી ચા પીવી જ નથી. 2 દિવસ ચાલે, ચા પીવી નથી, શું ચાલે? 2 દિવસ ચા પીએ નહીં, ક્યાંક લગ્નમાં જાય, કોકના ઘરે જાય, પી લે ને. હવે આવું કોકે કહેવાનું જ હોય. જો આ સમજ, પેલો રાત જોઈને બેઠો હોય, પણ જાતે કરે તો ઇજ્જત જાય. એટલે કોઈ કે ચાલો તમે કીધું તો પી લો. આમ કોની સાથે સંઘર્ષ કરીએ છીએ? જાત સાથે જ સંઘર્ષ કરીએ. શંકરાચાર્ય શું કહે છે? અવર્જનીય. કોઈ પ્રકારનો વિરોધ નથી, કોઈ પ્રકારનો સંઘર્ષ જીવનમાં નથી. જો એટલે ગઈકાલે મેં કીધું ફક્ત ચિંતન પણ કરીએ કે જે સંઘર્ષ રહિત મુક્ત આવું મન છે એ કેવું આનંદમાં હશે. જો વિચાર, જે મનમાં કોઈ સંઘર્ષ છે જ નહીં, એ મન કેવું પ્રસન્ન હશે. અને એવું જો મન પ્રસન્ન હોય તો પછી એને આત્મજ્ઞાનમાં વાર લાગવાની છે. આત્મ સ્વરૂપેણ અવતિષ્ઠતે. એ તત્કાળ જ ભગવાન શું કહે છે? તત્કાળ જ એ આત્માના સ્વરૂપમાં અવસ્થિત થઈ જ જાય છે. એમાં કોઈ શંકા કરવાની જરૂર જ નથી. આમ ગમે એટલી તમે આ જગતમાં સિદ્ધિ મેળવો, પણ છેવટે શ્રેષ્ઠ સિદ્ધિ તો ભગવાન શું કહી રહ્યા છે? પ્રસન્ન ચિત્ત એ જ શ્રેષ્ઠ સિદ્ધિ છે. અને એને માટે જ સંપૂર્ણ સાધના, સંપૂર્ણ પ્રયત્ન આપણો હોવો જોઈએ કે મારું મન પ્રસન્ન રહે. જો આ સમજ. પણ ધારો કે જો મન પ્રસન્ન નથી, ઇન્દ્રિયો વશમાં નથી, તો શું થાય એ ભગવાન હવે પછીના શ્લોકમાં કહે છે. એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની
द्वेषोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ